ફૂટ ઊંડા ખાડામાં બાઇક ચાલક સાથે પાછળ બેઠેલી મહિલા પટકાયા હતા। ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। માહિતી મુજબ મેટ્રો કામગીરી દરમિયાન ખાડા પાસે સિમેન્ટના બેરિકેડ્સ લગાવવામાં આવ્યા ન હતા, જેના કારણે અકસ્માત સર્જાયો। બંને ઘાયલોને જેસીબીની મદદથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, જેસીબીમાં એક વ્યક્તિ તેમના અન્ય એક સાથી સાથે જતા હતા। જે દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે જે ખાબકે છે ખાડાની અંદર, તેને જેસીબીથી બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ સારવાર માટે ખસેડવામાં આવે છે। આ 20 ફૂટ ઊંડા ખાડાની અંદર એક વાહન ચાલક તેની સાથે અન્ય એક મહિલા હોવાની જાણકારી છે। બંને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે તેઓને સારવાર માટે પણ ખસેડાયા। અમરેલીથી સમાચાર। અમરેલીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। બપોર બાદ ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। જીકિયાળી, ધજડી, વાંકિયા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ભર ઉનાળે વરસાદથી કેરી, તલ, બાજરીને નુકસાનની ભીતિ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું। રાજન, છેલ્લા 10 દિવસમાં કદાચ બીજી વખત માવઠું, ખેડૂતોને નુકસાનીની આશંકા છે, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? બિલકુલ સિદ્ધાર્થ, છેલ્લા 10 દિવસમાં આપણે કહ્યું એ પ્રમાણે આ બીજી વખત કમોસમી વરસાદ છે। જો કે હવામાન વિભાગ આને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી રહ્યા છે, પરંતુ અમરેલી જિલ્લો અને ખાસ કરીને ખાંભા, સાવરકુંડલા, ધારી વિસ્તારમાં કેસર કેરીનું સૌથી મોટું ઉત્પાદન છે। આ કમોસમી વરસાદ છે કેરીના પાક ઉપર ખૂબ માઠી અસર પહોંચાડે તેવું લાગી રહ્યું છે। આજે બપોર બાદ અમરેલી જિલ્લામાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો, તેના કારણે ખાંભા અને સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં વરસાદી છાંટા પડ્યા છે। હજુ 24 કલાક સુધી વરસાદ પડે તેવી પણ સંભાવના છે, જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતની જાણકારી મળી રહી છે, અમરેલીથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે વરસાદ જે છે તે થઈ રહ્યો છે। કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ એ છે કે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે। પરંતુ આ તરફ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની પણ જો વાત કરીએ તો રાજકોટ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવી ગયો છે। બપોર પછી રાજકોટના વાતાવરણમાં બદલાવ છે। કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા વાદળો ભર ઉનાળે જોવા મળી રહ્યા છે। રાજકોટમાં વાદળછાયું વાતાવરણ અત્યારના છે। અચાનક પલટતા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ અહીંયા પણ પરિસ્થિતિ એ છે કે જે ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો છે તેઓ ચિંતામાં છે કે જે અમરેલીમાં વરસાદ થયો તેવો વરસાદ અત્યારના રાજકોટમાં ન થઈ જાય। તો દરેક ભારતીય માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। વધુ 2 એલપીજી જહાજ એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા છે। ભારતના વધુ 2 જહાજ BWTYR જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે। BWELM જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે। આ 47,000 મેટ્રિક ટનને જો આપણે બાટલા પ્રમાણે સરેરાશ અંદાજે ગણીએ તો એક શિપની અંદરથી 30 થી 33 લાખ ગેસના બાટલા બની શકે તેટલું એલપીજીનો ભંડાર લઈને આવી રહ્યું છે। બંને જહાજ હાલ ભારત તરફ આગળ વધી રહ્યા છે। BWTYR 31 માર્ચે મુંબઈ બંદરે પહોંચી જશે અને ત્યારબાદ BWELM-1 એપ્રિલમાં 1 તારીખે ન્યૂ મેંગલોર બંદરે પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યા છે। તો બંને જહાજ જે છે તે ભારત તરફ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે। જે એલપીજીના સંકટની વાતો છે તેની વચ્ચે રાહતના સમાચાર ભારતીય તમામ લોકો માટે કે જે એલપીજી ગેસના બાટલાનો ઉપયોગ કરી રહ્યા છે, એલપીજીના બાટલાનો ઉપયોગ કરનાર તમામ લોકોને એક રાહત મળશે। આજે 2 જહાજ લઈને આવ્યા છે એલપીજી। અંદાજિત 30 થી 33 લાખ ગેસના બાટલા એક જહાજમાંથી બની શકે તેટલો ગેસનો ભંડાર આ જહાજની અંદર છે।